ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલ નારડા ગામના સૌરાષ્ટ્ર પ્રદેશનું એક અદ્ભુત ગામ છે. આ ગામ તેની સાંસ્કૃતિક વૈવિધ્યતા, સમૃદ્ધ પરંપરા અને ભૌગોલિક સુંદરતાના કારણે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. નારડા ગામના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે. ખેતરોમાં ઘઉં, બાજરી, શાકભાજી અને કપાસ જેવા પાકોનું ઉત્પાદન થાય છે, જ્યારે ઘણા પરિવારો ઘરમાં પશુપાલન દ્વારા તેમના જીવનયાપનનો આધાર મેળવે છે. અહીંની જમીન ઉર્જાવાન અને સમૃદ્ધ હોવાથી ખેતી માટે અનુકૂળ માનવામાં આવે છે. ગામમાં પરંપરાગત અને આધુનિક જીવનશૈલીનું મિશ્રણ જોવા મળે છે. લોકો અભ્યાસી અને શ્રમજીવી છે અને તેમની જીવનશૈલીમાં સરળતા અને સાદાઈ જોવા મળે છે. નારડા ગામના લોકોએ તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને સાચવી રાખી છે. ગામમાં આવેલા મંદિરોમાં નિયમિત પૂજા અર્ચના અને તહેવારોની ઉજવણી થાય છે, જે ગામના ધાર્મિક અને સામાજિક જીવનનું કેન્દ્રબિંદુ છે. ખાસ કરીને નવરાત્રિ અને મહાશિવરાત્રિ જેવા તહેવારોને અહીં ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે. આ ગામ ભૌગોલિક રીતે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે અતિ સુહાવણી ભૂમિ પર આવેલું છે, જ્યાં નિકટમાં અરબી સમુદ્રનો નજારો પણ જોવા મળે છે. સમુદ્રથી નજીક હોવાને કારણે અહીંનું વાતાવરણ સમશીતોષ્ણ અને સેજ રહે છે, જે લોકોને આરામદાયક જીવનયાપન માટે અનુકૂળ છે. ગામના શિક્ષણ ક્ષેત્રે પણ યોગદાન મહત્વપૂર્ણ છે. નારડા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ છે, જ્યાંના વિદ્યાર્થીઓ પોતાની સિદ્ધિઓ દ્વારા ગામનું ગૌરવ વધારતા રહ્યા છે. આ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સાથે બાળકોને સંસ્કારિતાની કેળવણી આપવામાં આવે છે, જે તેમનું ભવિષ્ય ઘડવામાં મદદરૂપ થાય છે. નારડા ગામના લોકોમાં એક સુંદર સંસ્કાર એ છે કે તેઓ પરંપરાને જાળવી રાખીને પણ આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે. ગામના યુવાનોએ શિક્ષણ અને રોજગારના ક્ષેત્રોમાં પ્રગતિ કરીને ગામને ગુજરાતના માનચિત્ર પર મજબૂત રીતે સ્થાપિત કર્યું છે. આ ગામમાં વિવિધ હસ્તકલા અને કલા કુટુંબોમાં પેઢી દીઠ ચાલતી આવી છે. સ્ત્રીઓ અને પુરુષો દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલા સામગ્રી અહીંની લોકકલા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. આ કલા કાર્યક્રમો માત્ર ગૃહ ઉદ્યોગ પૂરતા જ સીમિત નથી, પરંતુ તેઓને ગામની આર્થિક પ્રગતિ સાથે પણ જોડવામાં આવે છે. પાવર્ડ બાય